મારી વાણીને વિરામ આપતા પહેલા જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં નિર્દોષ લોકો જે પરિવારે ગુમાવ્યા છે એનું આપણને બધાને દુઃખ છે ને એમાં સુરતમાં પણ શૈલેષભાઈ કળથિયા અને એમના પરિવાર ઉપર પણ બહુ જ મોટું દુઃખ પડ્યું છે અને આપણા બધા માટે આ અસહ્ય અને દુઃખની વાત છે કે નિર્દોષ લોકો, હા, અને હિન્દુ લોકો ખાસ જે પરિવારે ગુમાવ્યા છે, આપણે હવે સજાગ થવાની જરૂર છે અને આપણા દેશના સીમાડા સાચવીને બેઠા એ વીર જવાનો સૈનિકોને મને કહેવાનું મન થાય, હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ તૈયાર. અને આ સંદેશો સુરતથી આપણે જે સૈનિકોને પહોંચાડવો છે, જેમની પાસે મોબાઈલ છે મોબાઈલની ફ્લેશ ઓન કરે, આપણે બધા સાથે મળીને આ સંદેશો એમને પહોંચાડી અને આપણા સરકારશ્રીને પણ આપણે વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી એ ગુનેગારોને સજા આપવામાં આવે અને જે પરિવાર ઉપર આફત આવી છે એમને સહન કરવાની શક્તિ આપે. જેમની પાસે મોબાઈલ છે બધાને વિનંતી, બોલે ભારત માત કી.
ભગવાન કી ખોડિયાર માત કી રામદેવજી મહારાજ કી પરબલા વીરાની ભારત માત કી આય મોગલ માત કી હરિઓમ નમઃ પાર્વતી વંદે હર હર મહાદેવ हो जाओ तैयार साथियों हो जाओ तैयार હલો જિગ્નેશભાઈ સાથે જે સંગીતના સાધકો આવ્યા છે ઝડપથી સ્ટેજે પધારે અને ભાઈ વચ્ચે ઊભા છે એમને વિનંતી બેસી જાઓ બેસી જાઓ પપ્પા હવે બસ જિગ્નેશભાઈને જ રજૂ કરવા માટે જઈ રહ્યો છું અને